આજના આધુનિક યુગમાં મોબાઈલ અને ખાસ કરીને ઓનલાઈન ગેમિંગ યુવાનોને કેટલી હદે નુકસાનદાયક બની રહી છે તે કહેવું ખૂબ મુશ્કેલ છે। આજે યુવાનોમાં ઓનલાઈન ગેમિંગ અને તેમાં પણ પબજી ગેમનો એવો ચસ્કો લાગ્યો છે જેને લઈને અનેક યુવાનો તેનો ભોગ બની રહ્યા છે। આવી જ પબજી ગેમની લતનો શિકાર બન્યાની વધુ એક ઘટના સામે આવી છે। વાંકાનેરના જામસર ગામનો યુવક બન્યો પબજી ગેમનો શિકાર। યુવકને પબજીની લત લાગતા છેલ્લા 3 મહિનાથી તે ઘરેથી ગાયબ થઈ ગયો હતો। યુવક માનસિક અસ્થિર હાલતમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં મળી આવતા તેનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું। યુવકનું પરિવાર સાથે મિલન થતાં સમગ્ર પરિવાર ભાવુક થયો। માતા પિતાને તેનો પુત્ર ફરી મળી આવતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો। મહિનાથી નીકળી ગયો તો બટા 3 મહિનાથી અમે રોઈ રોઈ આંતરા થઈ ગયા છે। અમારી આંખું વહી ગયું બટા આઈના છોકરા માટે મારા દીકરા અમે રોઈ રોઈ આંતરા થઈ રાતને દી રોવી ફડકી જાય સિદ્ધરાજ આવ્યો એમ કરી એની બેન રોઈ રોઈ આંતર્યું થઈ ગયું। એક તો માંદી થઈ ગઈ અને બાટલા ચાલુ છે નનકડી બેન ને ઉપાધિમાં ચિંતામાં એની બુદ્ધિ આ પબજી માંથી બગડી ગઈ છે। પબજી કેમ રમતો હતો? પબજી રહીને પૂછો ને પબજી કેમ રમતો હતો પૂછ્યું અંધશ્રદ્ધાને હું માનતો માણસ દૂર ધાગા હું નથી કરાવતો। મને તો ખાસ પ્રકાશ મોટા સાહેબે શું કીધું રાજકોટ ગયા અને પબજી મગજમાં ગુસ્સો મરી પબજી ગેમ લોકો પર કેટલી ભયાનક રીતે અસર કરી શકે તે આ કિસ્સા પરથી સમજી શકાય છે। વાંકાનેરના જામસર ગામનો યુવક પબજીની લતમાં માનસિક રીતે અસ્થિર બની ગયો હતો જેને લીધે ઘર છોડીને નાસી જતા પરિવારથી વિખૂટો થઈ ગયો। યુવક માનસિક અસ્થિર બની જતા ઠેર ઠેર રજડતો હતો। પરિવારથી વિખૂટા પડેલા યુવકને વેરાવળ નિરાધારનો આધાર આશ્રમ દ્વારા રેસ્ક્યુ કરાયો અને પરિવાર સાથે મિલન કરાવાયું। આજના આધુનિક યુગમાં ઓનલાઈન ગેમિંગની લત કેટલી ઘાતક બની શકે તે આ ચેતવણીરૂપ કિસ્સા પરથી સામે આવે છે। ઉલ્લેખનીય છે કે આ પ્રકારે ગેમની જે લત છે તે લોકોને ખૂબ મોંઘી પડતી હોય છે। ક્યારેક કોઈ પોતાનો જીવ લઈ બેસતા હોય છે પરંતુ આ કંઈ કેસમાં તમે જુઓ કે જ્યાં એક પરિવાર છે એનો દીકરો છે કે જે ઓનલાઈન ગેમિંગની આ લતમાં માનસિક રીતે અસ્થિર બની ગયો, ઘર છોડીને નાસી ગયો, 3 મહિના સુધી પરિવાર તેને શોધતો રહ્યો, ઘરના લોકોની આંખોમાંથી આંસુ સુકાતા નહોતા અને અંતે નિરાધારનો આધાર નામનો જે આશ્રમ છે એ ટ્રસ્ટ મદદે આવ્યું અને તેમણે આ બાળકને શોધી આપ્યો।